અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા માળીલા ગામના રેલવે ટ્રક પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એક 4 વ્હીલ કારનો અકસ્માત સર્જાયો હતો। તો માળીલા ગામના ફાટક પાસે એક કાર ચાલકે બેફિકરાઈપૂર્વક વાહન ચલાવતા ફાટકની બાજુમાં આવેલા મંદિરમાં કાર ઘૂસી જવા પામી હતી। ત્યારે ફૂલ સ્પીડમાં મંદિરમાં કાર અથડાતા મંદિર ધ્વસ્ત થયું હતું। તો આ ઘટનાની જાણ થતાં ચલાલા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।